એ દાવો પ્રશ્ન ઉદ્ભવ્યો છે 6 મહિનામાં જ ઉદ્ભવેલો હોવો જોઈએ, કારણ કે તમે 6 મહિના સુધી દાવો નથી કરતો તો એનો મતલબ એવો કે પાકની સીઝન કેટલી હોય, 2 મહિના હોય, 3 મહિના હોય, 4 મહિના હોય, બધું એરંડા હોય તો લાંબો સમય 7-8 મહિના હોય, બાકીના પાક તો 3 થી 4 મહિનામાં લેવાઈ જાય. એટલા માટે એમાં 6 મહિનાની સમય મર્યાદા આપી છે કે તમારે ખેતરે જવાનો રસ્તો એ જો 6 મહિનામાં જે બંધ કર્યો છે એનો દાવો તમારે 6 મહિનાની અંદર દાખલ કરી દેવો જોઈએ, નહીં તો દાવો ના ટકે. કારણ કે નુકસાન થઈ ગયું છે ખેતી કરવા જવા માટે, તમારું ગાડું હોય, ટ્રેક્ટર હોય કે બળદ હોય કે એ હળ લઈને તમારે જવું હોય તો એ ક્યાંથી જઈ શકો તમે? રસ્તો બ્લોક થઈ ગયો. હા, એટલા માટે કહે છે કે ભાઈ તમારે તાત્કાલિક વહેલી તકે આવી અને દાવા અરજી કરી દેવાની કે આજે આ લોકોએ અમારો ખેતરે જવાનો કે આ જાહેર રસ્તો છે એમાં અડચણ કરી છે, હવે અમારે કેવી રીતે જવું અને અમારો પાક બળી જશે ત્યાં, અથવા વાવેતર કરવાનું છે, લેટ થઈ જશું, સીઝન અમે લેટ પડીશું તો પાકનું ઉત્પાદન ઘટશે. એને ધ્યાનમાં રાખીને મામલાદાર કોર્ટ એક્ટ 1906 માં આ કાયદો બન્યો છે અને આજ સુધી અસ્તિત્વ ધરાવે છે. એક કુદરતી વેણ કોઈ જતું હોય અને એને રોકી નાખે, કોઈ માણસ છે કે કુદરતી રીતે પાણી આ બાજુ નિકાલ થતો હોય, વેણ હોય, વોકળું હોય, બરાબર છે, અને વચ્ચે કોઈ ઘર બાંધી દે તો એ પાણીનું વેણ અટકાઈ ગયું તો એવો અવરોધ દૂર કરશે અને મામલાદાર કોર્ટના અધ્યક્ષ રહેશે. ચરાયું હોય અથવા તો કે કોઈ ખેડૂતે પાક વાવેલો હોય અને પાક જે ખેતરમાં વાવેલો છે એ રસ્તાને કોઈ બંધ કરી દે, અડચણ કરી દે, પછી પાળ મારી દે તો એ રસ્તો બંધ કરાવવાની સત્તા મામલાદારને રહેશે. લખ્યું છે સ્પષ્ટ કલમ 5 ની અંદર જે ખેડૂતને જે તકલીફો પડે છે, એક તો રસ્તા બાબતની તકલીફ છે, પછી કોઈ કુદરતી વેણ છે એને કોઈએ બ્લોક કરી દીધું છે, અથવા કોઈ એક જળાશયમાંથી પાણીનો ઉપયોગ બધાય કરવા હકદાર છે અને અમુક લોકોએ કબજે કરી દીધું છે અને બીજાને ઉપયોગ નથી કરવા દેતા, આવી તમામ બાબતો કલમ 5 હેઠળ તમારે દાવા અરજી કરવાની છે. ચોટીલા, થાનગઢ અને મૂળી તાલુકાના ખેડૂતોને ખાસ જણાવવાનું કે આ વિસ્તારની અંદર આમ તો ઘણા બધા પ્રશ્નો હોય છે, પણ એમાંનો અત્રેની કચેરીએ જ્યારે મારે મુલાકાતનો દિવસ હોય છે ત્યારે પણ ખેડૂતોની રજૂઆત આવતી હોય છે, ફિલ્ડમાં પણ જઈએ છીએ ત્યારે પણ રજૂઆત આવતી હોય છે. અને એ પ્રશ્ન છે ખેતરે એટલે કે વાડીએ જવાનો જે રસ્તો છે અમુક ઇસમો દ્વારા બંધ કરી દેવામાં આવ્યો હોય, જેના લીધે ખેડૂતને જે વાવણી કરવાના સમયે અથવા તો વાવેતર થયા પછી જે ખેતરની અંદર જે પાક ઊભો છે એ પાક લેવાની અંદર ખૂબ જ મોટી સમસ્યા ઊભી થાય છે. હવે આ ડિવિઝનની અંદર સમાવિત જે ખેડૂતો છે એ અવારનવાર મને મળતા હોય છે ત્યારે અનુભવે એવું જણાય છે કે ખેડૂતો અભણ હોય છે અને એમને કાયદાનું જ્ઞાન નથી અને એના લીધે છે આ પ્રશ્નની ક્યાં રજૂઆત કરવી, કેવી રીતે ઉકેલ લાવવો અને એમનો રસ્તો ખુલ્લો કરાવવો. એટલે આવા જે પ્રશ્ન છે એ પ્રશ્ન ખૂબ જ અગત્યનો હોય, જેના લીધે અહીંયા પણ ધક્કા ન ખાવા પડે અને આ પ્રશ્નનું નિરાકરણ આવે. જે રસ્તાના નિરાકરણ લાવવાનો એટલે કે રસ્તાની અંદર કોઈએ પણ રસ્તાને સાંકડો કરી દીધો હોય, રસ્તાને બ્લોક કરી દીધો હોય, રસ્તામાં અડચણ ઊભી કરી હોય અથવા તો સંપૂર્ણ રીતે જો રસ્તો બંધ કરી દીધો હોય તો આ જે એક કાયદો બનાવેલો છે એ કાયદાનું નામ છે મામલાદાર કોર્ટ એક્ટ 1906 અને એની જે સેક્શન 5 છે એ 5 મુજબ છે એ દાવો કરવો પડે. ઘણીવાર ખેડૂતો અહીંયા સાદી અરજીની અંદર અરજી આપતા હોય છે, પરંતુ ખેડૂતોને ખાસ જણાવવાનું કે આ મામલાદારની એક કોર્ટ છે અને કોર્ટની અંદર જેમ આપણે સિવિલ કોર્ટની અંદર દાવો કરીએ છીએ એવી રીતે આ મામલાદાર કોર્ટની અંદર તમારે કલમ 5 હેઠળ દાવા અરજી કરવાની છે. દાવા અરજીની અંદર શું વિગત હોવી જોઈએ એ આ જ કાયદાની સેક્શન 7 ની અંદર જોગવાઈ કરેલી છે કે આ દાવા અરજીની અંદર છે વાદીનું નામ, એમનું ઉંમર, એમની ધર્મ, ધંધો, સાથે સાથે જે લોકોએ આ રસ્તો બંધ કર્યો છે એને પ્રતિવાદી બનાવવા પડે. એટલે પ્રતિવાદીનું નામ, એમની ઉંમર, ધર્મ, જ્ઞાતિ અને રહેઠાણ. ત્યારબાદ એની અંદર જેનો કબજો ઉપયોગ કરવા માટે માગેલ હોય તે મિલકતનો જે પ્રકાર છે, એનું સ્થળ છે અને જે તારીખે દાવાનું કારણ ઉત્પન્ન થયું હોય
તે તારીખ અને જે હકીકતો ઉપરથી આ દાવાનું કારણ ઉત્પન્ન થયું હોય તે હકીકતો છે એ આ દાવાની અંદર આવી જવી જોઈએ. સાથે સાથે જો વાદીના દસ્તાવેજો હોય તો તેમની અને જો તેમના કોઈ સાક્ષી હોય તો એ સાક્ષીઓ પણ આ દાવા અરજીની અંદર દર્શાવવા પડે. એટલે સેક્શન 7 મુજબ જે વિગતો છે એ વિગતો સાથેની દાવા અરજી કરવી પડે. મેન અગત્યનો મુદ્દો એ છે કે દાવો ઉત્પન્ન જે થાય છે એટલે કે જે દિવસેથી રસ્તો બંધ થયો છે એ રસ્તો બંધ થયાના 6 મહિનાની અંદર આ દાવો દાખલ કરી દેવો પડે. એટલે કે મામલતદાર કોર્ટની અંદર સેક્શન 5 હેઠળનો દાવો છે એ જે દિવસે રસ્તો બંધ થાય છે એ જ દિવસે આ અરજી છે એ અરજી તમે કરવા હકદાર બની જાઓ છો અને આ દાવો છે એ 6 મહિનાની અંદર કરવો પડે. જો દાવાનું કારણ ઉત્પન્ન થયા પછી 6 મહિનાની અંદર જો અરજી કરવામાં ન આવે તો આ દાવો છે દાવો મામલતદાર કોર્ટ છે એ પોતે દાવો કાઢી નાખે છે. એટલા માટે જે સેક્શન 5(3) ની અંદર છે કે દાવો છે એ દાવો 6 મહિનાની અંદર કરી દેવો જોઈએ. ત્યારબાદ વિધિસરની જે પ્રક્રિયા છે ઇન્સાફી કાર્યવાહી ચાલુ થશે. પક્ષકારોને નોટિસ આપવામાં આવશે. નોટિસ આપ્યા પછી સાંભળવામાં આવશે અને સર્કલ ઓફિસર અને રેવન્યુ તલાટીને સ્થળ પર મોકલી અને પંચરોજ કામ અને જરૂરી જે પણ કોઈ રેકર્ડ આધારિત સ્થળ આધારિત જે પણ કોઈ દસ્તાવેજી પુરાવા છે એ પણ રજૂ કરાવવામાં આવશે. સાક્ષીઓને સાંભળવામાં આવશે. સાક્ષીઓની જે જુબાની છે એ જુબાની પણ મામલતદાર દ્વારા લેવામાં આવશે અને ત્યારબાદ 2 થી 3 મુદતો કે જે પણ કોઈ જેટલી મામલતદાર કોર્ટને લાગુ પડે કે એમને કે મુદતો આપવી છે એટલી મુદતો પાડ્યા પછી મામલતદાર કોર્ટના હુકમથી જો છે એ નિકાલ કરવામાં આવતો હોય છે અને ત્યારબાદ કાં તો મનાઈ હુકમ આપવામાં આવે છે અથવા તો રસ્તો ખુલ્લો કરવા માટેની હુકમ કરવામાં આવે છે અને આ હુકમનો છે પછી પાલન કરાવવામાં આવે છે. હવે ખાસ વાત એ પણ છે કે જે દાવો ચાલ્યો છે અને મામલતદાર કોર્ટે જે હુકમ કર્યો છે એની સામે આ કાયદામાં અપીલની કોઈ જોગવાઈ નથી, પરંતુ ફેર તપાસની એટલે કે રિવિઝનની જોગવાઈ કરવામાં આવેલી છે. જો આ મામલતદાર કોર્ટના હુકમથી જો નારાજ હોય ખેડૂત તો અત્રેની એટલે કે નાયબ કલેક્ટર કોર્ટની અંદર આવી અને એ રિવિઝન અરજી દાખલ કરી શકે છે અને મામલતદાર કોર્ટના હુકમ યોગ્ય છે કે મર્યાદાની અંદર રહીને નિર્ણય કર્યો છે કે કેમ એ તપાસ રજૂ થયેલા ડોક્યુમેન્ટ છે એ તપાસી અને ત્યારબાદ અહીંયાથી રિવિઝન અરજીનો નિકાલ કરવામાં આવે છે. એટલે સેક્શન 23(2) હેઠળ રિવિઝનની સત્તાઓ છે એ નાયબ કલેક્ટરને પહોંચે છે. એટલા માટે જો પણ કોઈ મામલતદાર કોર્ટનો જે હુકમ હોય હુકમની સામે નાયબ કલેક્ટરની અંદર થાય છે. એટલે ખાસ મારે જણાવવાનું કે હવે તમારા જે પણ કોઈ મામલતદાર કચેરી લાગે છે મામલતદાર કોર્ટ જે આવેલી છે ત્યાં જઈ અને આવો રસ્તો બંધ કરવામાં આવે અથવા તો પાણીનું વહેણ હોય કે જે કુદરતી રીતે પાણીનો પ્રવાહ જે બાજુ જતો હોય એ પાણીને પણ બ્લોક કરવામાં આવે, વહેણને બ્લોક કરવામાં આવે, એની અંદર જો અડચણ ઊભી કરવામાં આવે તો પણ આ કલમ હેઠળ જ દાવો થઈ શકે છે અને એનું અડચણ છે દૂર કરવામાં આવે છે જેથી કરીને તમારો જે પાક છે તમારી જે ખેતી છે એ સુવ્યવસ્થિત થઈ શકે તમામ ખેડૂતો માટે. જેથી કરીને અહીંયા ધક્કા કે ન ખાવા પડે. આ વિડીયો છે સમગ્ર ગુજરાતના ખેડૂતોને પણ આ જ પ્રશ્ન હોય તો સમગ્ર રાજ્યની અંદર આ કાયદો અમલી છે અને એનો લાભ લેવા વિનંતી.